ભાવનગરથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં પ્રોહિબિશન દરમિયાન વિવિધ પોલીસ મથકોએ ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો સત્તાવાર નાશ કરવામાં આવ્યો છે। તળાજા, દાઠા અને અલંગ પોલીસ સ્ટેશનોની ટીમોએ રેડ દરમિયાન મોટી માત્રામાં ઇંગ્લિશ લીકર ઝડપી પાડી હતી। અલંગ ખાતે પોલીસ દ્વારા આ જપ્ત દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કર્યો હતો અને સરકારની નીતિ મુજબ તમામ દારૂની બોટલોની ગણતરી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી। મહત્વના જે સમાચાર છે ભાવનગરથી મળ્યા છે કે જ્યાં દારૂનો લીકર જે છે એનો જથ્થો મળી આવ્યો હતો અને જેટલી પણ દારૂ ભેગી કરવામાં આવી હતી, જેટલી પણ દારૂ પહેલા ઝડપાઈ ચૂકી છે, બધાનો જ એક સાથે મળીને નાશ કરવામાં આવ્યો છે। ત્યારે જે ડીવાયએસપી છે, જે પોલીસ કર્મીઓ છે, બધા જ ત્યાં હાજર રહ્યા હતા અને આ કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે તળાજા, દાઠા અને અલંગ વિસ્તારમાંથી જે બધો દારૂ હતો, આ બધા જ પોલીસ સ્ટેશનોમાંથી જે દારૂ મળી આવ્યો હતો, લીકરની બોટલો મળી આવી હતી, જે બુટલેગરો છે એમની પાસેથી એ બધી જ બોટલો સંગ્રહ કરી હતી અને એના પછી ત્યારબાદ આ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર બધી જ લીકરો, બોટલો, દારૂ બધું જ અહીંયા પાથરીને એને નાશ કરવામાં આવ્યો હતો, જેથી કરીને જે ડ્રાય સ્ટેટ ગુજરાત કહેવાય છે એ પૂરતું પ્રમાણમાં સાચું લાગે, કેમ કે ડ્રાય સ્ટેટ કહેવાય છે પરંતુ દરેક જગ્યાઓએ દારૂ મળી જ આવે છે। બુટલેગરો દરેક વિસ્તારમાં છે અને આ બુટલેગરો પકડવા માટે પોલીસ અત્યારે તૈનાત છે, પરંતુ જેટલી પણ હજી સુધીની દારૂની બોટલો, લીકરોની બોટલો જેટલું પણ મળી આવ્યું હતું એ બધું જ પ્રોહિબિશન એક્ટ હેઠળ આ બધું જ જે દારૂ છે, જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ બધું જ દારૂની જે બોટલ છે એ બધાનો નાશ કરવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ કર્મીઓ, ડીવાયએસપી બધા જ હાજર રહ્યા હતા।